વિકાસમાં બોર્ડના નામે મિલકત પડાવી લેવાનું ષડયંત્ર સામે આવ્યું છે। દાણાપીઠમાં 70 વર્ષથી વધુ સમયથી દુકાનના ભાડા પેટે અપાયેલી 2 દુકાનના તાળા તોડી તેમજ 1 દુકાનના ભાડુઆતને ધાકધમકી આપી વિધર્મીઓના ટોળાએ કબજો લઈ લીધો હતો। ત્યારે ભાડુઆત વેપારી સંગઠનો અને હિન્દુ સંગઠનોના આગેવાનોએ ડીસીપી ઝોન 2 જગદીશ બંગરવાને કબજો પરત અપાવવા રજૂઆત કરી હતી। ડીસીપીએ ભાડુઆતને કબજો પરત અપાવવાની બાહેંધરી આપી છે। વીરેન્દ્ર કલ્યાણજી કોટેચા બેઠકમાં ચર્ચા થઈ, અમે અમારો કબજો પાછો સોંપી દો એવી રજૂઆત કરી। સાહેબે કીધું જે લીગલી થાય છે હું તાત્કાલિક કરાવી આપું છું। 3 દુકાનનો ગઈકાલે સાંજે લગભગ 4-5 વાગે એ લોકો તાળું તોડતા હતા, એ જોતા હું ત્યાં ગયેલો તો એ લોકોએ વફક બોર્ડનો કંઈક ઓર્ડર દેખાડેલો કે આ ઓર્ડર મુજબ અમારે કબજો લઈ લેવાનો છે, એટલે તાળું તોડીને તમારો માલ અમે બહાર ફેંકી દઈએ છીએ। એટલે મારી દુકાનનો તેમજ હસુભાઈની દુકાનના તાળા તોડી અને માલ એ લોકોએ બહાર કાઢી નાખ્યો। બાજુમાં અભિષેકભાઈની દુકાન હતી, એમને મેં ફોન કર્યો એટલે ચાવી લઈને આવી ગયા તો એમને એમ કહેવામાં આવ્યું કે આ દુકાન ખોલી દે અથવા મેં તાળું તોડી નાખી છે। અભિષેકભાઈ તાળું ખોલી દીધું ને સામાન બહાર કાઢી લીધો। આ પહેલાં પણ બાજુની દુકાન જે પીડબ્લ્યુડીની માલિકીની હતી ત્યાં પણ આતંક મચાવ્યો હતો કે તમે દુકાન ખાલી કરી દો। હકીકતે એ દુકાન પીડબ્લ્યુડીની માલિકીની છે, આ લોકોને કાંઈ એની સાથે લેવા દેવા જ નથી। સાહેબે એમ કીધું કે હું તપાસ કરી જે કંઈ લીગલ થાય છે એ રીતે કરીને જો બનશે તો તમને સાંજે અત્યારે જ કબજો અપાવી દઉં છું। ગઈકાલે જે ઘટના દાણાપીઠમાં બની, વિધર્મીઓ દ્વારા વક્ફ બોર્ડના નામે વેપારીઓને દબાવી જે 70 વર્ષથી ભાડે આપેલી દુકાનો અલીગલી રીતે તાળા તોડી માલ સામાન બહાર ફેંકી કબજો લઈ લીધો, તે બાબતમાં ગઈકાલે એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક પગલાં પણ લીધા છે અને આજે કદાચ કબજો પરત પણ સોંપાવી દેશે એવું ડીસીપી સાહેબે ખાતરી આપી છે। તો આવા લુખ્ખા તત્વો વકફ બોર્ડના નામે જે આતંક મચાવે છે એને પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક પગલાં લેવા જોઈએ, નહીં તો આ દૂષણ અન્ય શહેરોમાં પણ ફેલાશે, રાજકોટમાં અન્ય જગ્યાએ પણ ફેલાશે અને પબ્લિકે પણ આવા વિધર્મીથી ડરવું ન જોઈએ અને જે કોઈને તકલીફ થતી હોય એને ફરિયાદ કરવા સામે આવવું જોઈએ। પોલીસ બધું જ પ્રોટેક્શન આપે છે અને વકફ બોર્ડના નામે જે આતંક મચાવે છે તો એવી ભારતીય બંધારણમાં દરેકને સત્તા મળી છે। જે 70 વર્ષથી ભાડુઆત છે તો એને 12 વર્ષ પછી કાયદેસર માલિકી હક મળી જાય છે આપણા ભારતીય બંધારણ મુજબ। કાયમી બધા પાસેથી હપ્તા ઉઘરાવે છે, કોઈને કોઈ બાને દબાવે છે, કોઈ બીજાની દુકાન ઉપર પણ કબજો કરે છે। સરકારી દુકાન છે ત્યાં પીડબ્લ્યુડીની, એ દુકાનધારક ઉપર પણ 6 મહિના પહેલાં આ લોકોએ કબજો કરવા માટે મહેનત કરેલી પણ એમાં સફળ નથી થયા। એટલે જ્યાં અનુકૂળતા લાગે ત્યાં આતંક મચાવે છે। તો જે પીડિત છે એણે પણ પોલીસ ફરિયાદ કરવી જોઈએ એવી હું તમામને અપીલ કરું છું। પોલીસ પણ કાયદાની રૂએ પગલાં લે જ છે, પણ જ્યારે પીડિત હોય એ ફરિયાદ કરવા ન આવે અને ઘરમેળે જ સમજતા હોય તો પોલીસ પણ શું કરે એમાં। તો જે કોઈ લોકો દાણાપીઠ કે બીજા કોઈ વિસ્તારમાં કોઈ પણ ગુંડા તત્વોથી પીડિત હોય તો એણે પોલીસ પાસે જઈ ફરિયાદ કરવી જોઈએ। સામાજિક સંગઠનોનો સંપર્ક કરવો જોઈએ, સામાજિક સંગઠનો પણ એમની સાથે જ છે। કોઈ વેપારીએ કે કોઈ પબ્લિકે ડરવાની જરૂર નથી, સરકારે સાથે છે, પણ ફરિયાદ કરવા તો આવવું જ જોઈએ એણે। હસમુખભાઈ ભાઈચંદ મહેતા, હું ગઈકાલે હતો અમદાવાદ, મારી ગેરહાજરીમાં બધું તૂટ્યું લોકોએ કરી નાખ્યું છે। મને હજી સમાચાર મળ્યા કે આ લોકોએ દુકાન તોડીને બધો માલ બારે ફેંકી દીધો છે, એટલે હું રાત 9 રાજકોટ આવ્યો। સવારે 9-9:30 પછી ગયો તો દુકાન તરફ જોવા માટે તો માલ બધો ઢાંકેલો પડ્યો, તેમજ નુકસાની તો ખૂબ થઈ હશે, બધી વસ્તુ જેમ તેમ ઘાટ કરી દીધી બધા કહેતા હતા। જે રીતે વિડીયો જોયા મેં એના ઉપરથી કહું છું તમને। ડીસીપી સાહેબને વાત કરી આ લોકોએ કે અમને કબજો અમારો સોંપાવી દો, એટલે સાહેબે એમ કીધું કે હું લીગલી બધું જોઈને પછી ઓર્ડર કરીશ। એનું ભાડું કાંઈ 150-150 રૂપિયા હતું, મને એક્ઝેક્ટ મોઢે યાદ નથી, કારણ કે છેલ્લા 15 વર્ષથી કોઈ ભાડું લેવા આવતું નથી લોકોનું। અમે ઘણી રજૂઆત કરી પણ કોઈ પૈસા લેવા નથી આવતું। લાઇટે ભરેલા છે, લાઇટે ચાલુ છે, ગઈકાલે લાઇટ ચાલુ કરીને વિડીયો શૂટિંગે કર્યું બધું કે લાઇટું બધું ચાલ્યું છે। માગણીમાં તો આ બધી દાદાગીરીઓ બંધ થાય, આવી કબજો આપી દે અમારો। હું ગઈકાલે મારા ઘરે અમદાવાદના પ્રસંગ છે, અમારી દીકરીના લગ્ન છે ને મારે દોડતું આવવું પડ્યું આગળ, હજી મારે બધા કાલે પ્રસંગ છે, પરમ દિવસે પ્રસંગ છે, કાંઈ ના પાડી કે એ અત્યારે અમે કાંઈ ન કહી શકીએ। પંચનામું કરી લીધું એ કે હવે લીગલી જે થશે સાહેબ સાથે વાત થઈ, સાહેબ હું લીગલી જોઈ આવેલું છું, થશે તો તમને કબજો અપાવી દેશું। મને થોડી આશા ઓછી છે ત્યારે।